આ વિડીયોમાં જાણીશું કે માગશર માસની પૂનમ ક્યારે છે। તો પૂનમની તિથિ શરૂ થાય છે તારીખ 4 ડિસેમ્બર 25 ગુરુવારના રોજ સવારે 8:37 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 5 ડિસેમ્બર 25ને શુક્રવારે સવારે 4:43 આ દિવસે ચંદ્રમાની પૂજાનું મહત્વ હોવાથી પૂનમ તારીખ 4 ડિસેમ્બરના રોજ કરવાની રહેશે। ચંદ્રોદયનો સમય છે સાંજે 4:48 થી। આ પૂનમના દિવસે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના સંયુક્ત અવતાર ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્યોત્સવ પણ છે। આ માસમાં શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે। આજે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી જાણીએ અજાણીએ કરેલા પાપોનો નાશ થાય છે અને દાન કરવાથી યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે। આજે સત્યનારાયણની કથા પણ કરવી જોઈએ। આમ આજે લક્ષ્મીનારાયણ, દત્તાત્રેય અને ચંદ્રની પૂજા ખાસ કરવી। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।